હેલો એવરીવન. આજે આપણે મોડર્ન ડ્રામાનું એક બહુ જ પાવરફુલ અને સાયકોલોજીકલી ડીપ એવું એક પ્લે ડિસ્કસ કરવાના છીએ, જે છે એક્વસ બાય પીટર શેફર. તો પીટર શેફર જે છે એ કોઈ ઓર્ડિનરી પ્લે રાઇટ નથી. હી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રામેટિસ્ટ ઓફ ધ મોડર્ન બ્રિટિશ થિયેટર. એમના પ્લેઝમાં એક ખાસ ફીચર હોય છે. શું? હ્યુમન માઇન્ડનું ડીપ સાયકોલોજીકલ એક્સપ્લોરેશન જોવા મળે છે. એક્વસ જે છે એ ફર્સ્ટ ટાઈમ પરફોર્મ થયું હતું 1973માં, અને થિયેટર હિસ્ટ્રીમાં આ પ્લેને માઇલસ્ટોન તરીકે માનવામાં આવે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ પ્લે એક રિયલ ઇન્સિડન્ટથી ઇન્સ્પાયર થયેલું છે. એક યંગ બોય કે જેણે હોર્સિસને બ્લાઇન્ડ કરી દીધા હતા. પણ શેફરને આ ક્રાઇમ કરતાં વધારે ઇન્ટરેસ્ટ શેમાં હતો? તો કે વાય. શું કામે? વાયમાં ઇન્ટરેસ્ટ વધારે હતો. વાય વુડ અ બોય ડુ સમથિંગ સો શોકિંગ? તો ધીસ પ્લે ઇઝ નોટ અબાઉટ ક્રાઇમ વિશે નથી આ પ્લે. ધેન વોટ ઇઝ ઇટ અબાઉટ? તો ધીસ પ્લે ઇઝ અબાઉટ ધ હ્યુમન પેશન, રિલિજન, સોસાયટી, psychology, and lastly the meaning of life. અને આ જે એક ક્વેશ્ચન છે કે વાય, એ તમને આ આખા વિડીયો દરમિયાન ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ તો કરશે જ, પણ એની સાથે સાથે ઇન્સ્પાયર પણ કરશે અને તમને વિચાર પણ કરાવડાવશે. આગળ વધતા આપણે એ જોઈએ કે કોઈ પણ પ્લે છે એને સરખી રીતે સમજવા માટે તમારે એનું એક હિસ્ટોરિકલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્ટેક્સ્ટ સમજવું ખૂબ જ જરૂરી છે. તો 20th સેન્ચુરીમાં, સ્પેશિયલી વર્લ્ડ વોર્સ પછી, પોસ્ટ વોર વર્લ્ડ વોર્સ પછી દુનિયા જે છે એ ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ ગઈ. પીપલ સ્ટાર્ટેડ ફીલિંગ કે લાઈફમાં કોઈ સર્ટેનિટી નથી. ફેથ છે, વિશ્વાસ, બ્રેક થઈ ગયું. સોસાયટી કેવી બની ગઈ છે? મિકેનિકલ. તો મોડર્ન ડ્રામાએ ટ્રેડિશનલ સ્ટોરી ટેલિંગથી શિફ્ટ કરી દીધું. ઇન્સ્ટેડ ઓફ સિમ્પલ સ્ટોરીઝ, રાઇટર સ્ટાર્ટેડ એક્સપ્લોરિંગ ધ હ્યુમન લોનલીનેસ, સાયકોલોજીકલ કોન્ફ્લિક્ટ, મીનિંગલેસનેસ ઓફ લાઈફ. આ કોન્ટેક્સ્ટમાં ઇક્વેસ જે છે આખું લખાયેલું છે. તો એક વાત આપણે યાદ રાખવાની છે કે એક્વેસ ઇઝ નોટ જસ્ટ અ સ્ટોરી, ઇટ ઇઝ અ ફિલોસોફિકલ ઇન્વેસ્ટિગેશન ઓફ મોડર્ન લાઈફ. હવે આપણે આખી જે સ્ટોરી છે એ સમજીએ કે પ્લેનો સેન્ટ્રલ કેરેક્ટર છે એ કોણ છે? એલન સ્ટ્રેંગ, અ 17-year old બોય. એક દિવસ એલન સ્ટ્રેંગ શું કરે છે? એક શોકિંગ એક્ટ કરે છે. હી બ્લાઇન્ડ્સ 6 હોર્सेस. નેચરલી સોસાયટી એકદમ શોક થઈ જાય છે. ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ક્રાઇમ, એલનને એક સાયકાઇટ્રિસ્ટ પાસે મોકલવામાં આવે છે કે જે છે ડૉક્ટર માર્ટિન ડિસાર્ટ. આ પોઈન્ટથી જે છે એ પ્લે સ્ટાર્ટ થાય છે. ઇમ્પોર્ટન્ટ વાત તો એ છે કે પ્લે જે છે એ એક ઇન્વેસ્ટિગેશન છે, પણ કેવું? પોલીસ ઇન્વેસ્ટિગેશન નથી. ધીસ ઇઝ અ સાયકોલોજીકલ ઇન્વેસ્ટિગેશન. થ્રુ થેરપી સેશન્સ ધીરે ધીરે બધું રિવીલ થાય છે. શું રિવીલ થાય છે? તો કે એલનનું ચાઇલ્ડહુડ, એના પેરેન્ટ્સનો ઇન્ફ્લુઅન્સ, એના માઇન્ડમાં ડેવલપ થયેલું એક સ્ટ્રેન્જ એવું રિલિજન, અને હોર્સિસ સાથેનો એનો જે સ્પિરિચ્યુઅલ કનેક્શન છે એ બધું રિવીલ થાય છે. અને ગ્રેજ્યુઅલી આપણે સમજશું કે આ જે બોય છે એણે કોઈ નોર્મલ ક્રાઇમ નથી કર્યો. આ એક સાયકોલોજીકલ અને સ્પિરિચ્યુઅલ કોન્ફ્લિક્ટ છે. ધીસ ઇઝ અ કોન્ફ્લિક્ટ between psychology and spirituality. આગળ આપણે વધીએ તો કે આ પ્લેની એક ઇમ્પોર્ટન્ટ એવી ખાસિયત છે કે જે તમારે યાદ રાખવી જોઈએ કે ઇટ બ્રેક્સ ટ્રેડિશનલ ડ્રામેટિક સ્ટ્રક્ચર. કઈ રીતે? તો કે નોર્મલી ડ્રામામાં શું હોય? બિગિનિંગ, મિડલ અને એન્ડ. આ રીતે આખો એક ડ્રામા ટ્રેડિશનલી ચાલે. પણ એક્વેસમાં એવું નથી. જે સ્ટોરી છે ઇટ ઇઝ નોટ લિનિયર. સ્ટોરી લિનિયર નથી. ઇન્સ્ટેડ પ્લે છે એ અનફોલ્ડ થાય છે. કઈ રીતે અનફોલ્ડ થાય છે? તો એમાં થેરપી સેશન્સ આવે છે, ફ્લેશબેક્સ આવે છે, મેમરીઝ આવે છે, પછી સાયકોલોજીકલ રિકન્સ્ટ્રક્શન થાય છે.
બરાબર. તો ઓડિયન્સને ટ્રુથ એટલે કે સત્ય જે છે ઇન્સ્ટન્ટલી નથી મળી જતું, ટ્રુથ ધીરે ધીરે રિવીલ થાય છે. આ ટેકનિકથી જે છે એ ઓડિયન્સ કન્ટિન્યુઅસલી એન્ગેજડ રહે છે. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પ્લેનો જે એન્ડ છે દેટ ઇઝ નોટ સોલ્વડ કમ્પ્લીટલી સોલ્વ થતો નથી, વિચ ઇઝ વેરી મોડર્ન. બિકોઝ મોડર્ન ડ્રામામાં શું ઇમ્પોર્ટન્ટ છે, આન્સર કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે ક્વેશ્ચન. આન્સર ઇઝ નોટ that important, but the question is. બરાબર. હવે આપણે જોઈએ સ્ટેજ ટેકનિક્સ, એક્સપેરિમેન્ટલ સ્ટેજ ટેકનિક્સ. બરાબર, કે જે થિયેટર ટેકનિક્સ જેમાં યુઝ થઈ છે. શેફરે આ પ્લેમાં એક એક્સ્ટ્રીમલી ઇનોવેટિવ સ્ટેજિંગ યુઝ કર્યું છે. શું? તો કે સ્ટેજ ડિઝાઇન તો એકદમ સિમ્પલ છે, મિનિમલિસ્ટિક છે. એક્ટર્સ ઓફન સ્ટેજ ઉપર વિઝિબલ પણ રહે છે. બટ ધ મોસ્ટ સ્ટ્રાઇકિંગ એલિમેન્ટ શું છે કે horses are played by actors wearing the metal masks. This is the most striking element. હવે આ જે છે રિયાલિસ્ટિક હોર્सेस નથી, they are not realistic, they are symbolic. બરાબર. આથી પ્લેમાં શું થાય છે, એક રિચ્યુઅલિસ્ટિક અને મિથિક ફિલિંગ ક્રિએટ થઈ જાય છે. અને આ જે થિયેટર ટેકનિક છે એ ઓડિયન્સને રિમાઇન્ડ કરાવે છે કે આ સ્ટોરી રિયાલિટી કરતાં પણ વધારે સિમ્બોલિક અને સાયકોલોજીકલ ટ્રુથ વિશે છે. અને આ જ કારણથી પ્લે છે એ ઓલમોસ્ટ એક રિલિજિયસ રિચ્યુઅલ હોય એવી ફિલિંગ આપે છે. બરાબર. હવે આપણે જોઈએ મેજર થીમ્સ જે ડિસ્કસ થાય છે આમાં, કે એબ્સર્ડિઝમ, મીનિંગલેસનેસ, એ આપણે જોઈએ. હવે ફર્સ્ટ થીમ કે જે છે એબ્સર્ડિઝમ અને મીનિંગલેસનેસ ઓફ લાઈફ. તો મોડર્ન સોસાયટીમાં લોકોને એવું લાગે છે કે લાઈફ મિકેનિકલ બની ગઈ છે, રૂટીન લાઈફ છે, એનો કોઈ ડીપ મિનિંગ નથી. અને આ જે સિચ્યુએશન છે, આ સિચ્યુએશનમાં હ્યુમન બિંગ શું કરે છે, મિનિંગ ક્રિએટ કરે છે, પ્રયત્ન કરે છે. બરાબર. એલન સ્ટ્રેંગ જે છે સેન્ટ્રલ કેરેક્ટર આ પ્લેમાં, એ પણ એક્ઝેક્ટલી આ જ વસ્તુ કરે છે. હી ક્રિએટ્સ હિઝ ઓન રિલિજન. ઇક્વસ જે છે હોર્સ ગોડ. બરાબર. આ રિલિજનમાં શું થાય છે, તો કે વર્શિપ છે, ફિયર એટલે કે ડર પણ છે, પેશન છે, ડિવોશન છે. તો હવે ક્વેશ્ચન એ ઊભો થાય છે, ધ ક્વેશ્ચન અરાઇઝિસ કે ઇઝ એલન મેડ, કે સોસાયટી ઇમોશનલી ડેડ છે? આ બે ક્વેશ્ચન થાય છે. તો આ પ્લે આ અનકમ્ફર્ટેબલ ક્વેશ્ચન પૂછે છે, એને ઓડિયન્સને પૂછે છે. બરાબર. તો તમે પણ એક ઓડિયન્સ તરીકે આ પ્લે તમે રીડ કરો, એને જોવો, ઇફ તમને મળી જાય, અને તમે પણ આ ક્વેશ્ચનના આન્સર્સ દેવાની ટ્રાય કરો. બરાબર. હવે આપણે જોઈએ કે આ પ્લેમાં એક બહુ જ ડીપ ફિલોસોફિકલ એલિમેન્ટ છે. શું છે? એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ. હવે ડૉક્ટર ડિસાર્ટ જે છે ઇનિશિયલી એ એક કોન્ફિડન્ટ સાયકાઇટ્રિસ્ટ હોય છે, પણ ગ્રેજ્યુઅલી એને પોતાને એવું રિયલાઇઝ થાય છે કે એલનની લાઈફ ડેન્જરસ છે, પણ ફૂલ ઓફ પેશન. ઇટ ઇઝ ફૂલ ઓફ પેશન. તો મારી લાઈફ સેફ છે એવું ડૉક્ટર વિચારે છે. ડૉક્ટર ડિસાર્ટ એવું છે, મારી લાઈફ તો સેફ છે, પણ એમ્પ્ટી છે, એટ ધ સેમ ટાઈમ એમ્પ્ટી છે, ખાલી છે. ડિસાર્ટ જે છે એ એક ઇમ્પોર્ટન્ટ રિયલાઇઝેશન કરે છે. શું? હી સેઝ કે ઇન એસેન્સ મે બી આઈ ક્યોર પીપલ બાય રિમૂવિંગ ધેર પેશન. તો આ મોમેન્ટ જે છે એ પ્લેનો ટર્નિંગ પોઈન્ટ છે. બરાબર. બિકોઝ સડનલી ડૉક્ટર જે છે એ પેશન્ટ કરતાં પણ વધારે ડિસ્ટર્બડ થઈ જાય છે. અને આ મોડર્ન હ્યુમેનિટીનું રિફ્લેક્શન છે. બરાબર. પીપલ સર્વાઈવ, પણ દે ડુ નોટ લિવ ટ્રુલી. સર્વાઈવ તો કરે છે, પણ શું એ સાચી રીતે જીવે છે ખરું? પછી આપણે જોઈએ પેશન વર્સિસ સોસાયટી. તો આ પ્લેનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્ફ્લિક્ટ છે. શું છે? તો કે સોસાયટી વર્સિસ ધ ઇન્ડિવિજ્યુઅલ પેશન. સોસાયટી શું છે? તો કે એમાં રૂલ્સ હોય છે, નોર્મલ બિહેવિયર, કંટ્રોલ, આ બધી વસ્તુ હોય છે સોસાયટીમાં. બરાબર. પણ એલન રિપ્રેઝન્ટ કરે છે, શું રિપ્રેઝન્ટ કરે છે? ઇન્સ્ટિંક્ટ, ઇમોશન, ઇન્ટેન્સિટી, બિલીફ,
સોસાયટી એને ક્યોર કરવા માંગે છે, જે એલન રિપ્રેઝેન્ટ કરે છે એને જ સોસાયટી ક્યોર કરવા માંગે છે, પણ ડૉક્ટર ડિસાર્ટને ડાઉટ થાય છે. શું ડાઉટ થાય છે? ઇફ આઈ ક્યોર હિમ, અગર હું એને ક્યોર કરી દઉં છું, આઈ મે ડિસ્ટ્રોય સમથિંગ સેક્રેડ. આ પ્લે જે છે એનો સેન્ટ્રલ ફિલોસોફિકલ ડિલેમા છે. શું? તો કે અગર હું ડૉક્ટર ડિસાર્ટ એવું વિચારે છે કે અગર હું એલનને ક્યોર કરીશ, દેન આઈ માઇટ ઓર આઈ મે destroy something that is very sacred. તો આ એક એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ પ્લેને સમજવા માટે. હવે આપણે થોડા સિમ્બોલ્સ જે છે એને સમજીએ, બિકોઝ એક્વસ ઇઝ હાઈલી સિમ્બોલિક ડ્રામા. હવે ફર્સ્ટ સિમ્બોલ જે છે ધ હોર્સિસ, એ શું રિપ્રેઝેન્ટ કરે છે? પાવર, ફ્રીડમ, સેક્સ્યુઅલ એનર્જી અને ડિવિનિટી. સેકન્ડ સિમ્બલ જે છે એક્વસ, એક્વસ ઇઝ નોટ જસ્ટ અ હોર્સ, ઇટ ઇઝ અ ગોડ ફિગર ફોર એલન. એલન માટે એ એક ગોડ ફિગર છે. એક્વસ ઓલવેઝ વોચ કરે છે એવું એલન માને છે. સો એલન કન્ટિન્યુઅસલી ફીલ કરે છે કે કોઈ એને જજ કરે છે, બરાબર. પછી થર્ડ સિમ્બલ શું છે? ધ સ્ટેબલ. હવે સ્ટેબલ છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? કે એક સેક્રેડ ટેમ્પલ જેવું, બરાબર, સેક્રેડ ટેમ્પલ જેવું બની જાય છે. પછી છે ફોર્થ સિમ્બલ કે જે છે બ્લાઇન્ડિંગ ધ હોર્સેસ. હવે આ એક્ટ આખું સિમ્બોલિક છે. કઈ રીતે? તો એ શું રિપ્રેઝેન્ટ કરે છે? એલનનું ગિલ્ટ, ફિયર, ઇનર કોન્ફ્લિક્ટ, અને દેટ ઇઝ નોટ ઓનલી વાયલન્સ, ધીસ ઇઝ સાયકોલોજીકલ એક્સપ્લોઝન. આ એક્સપ્લોઝન છે, બરાબર. આપણે આ સિમ્બલ્સને સમજ્યા કે સિમ્બલ ઇઝ ધ એન્જિન ઓફ ધ પ્લે, રિપ્લેસિંગ ધ લિટરલ એક્શન વિથ સાયકોલોજીકલ વેઇટ, બરાબર. હવે આપણે જોઈએ કે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે ફાઇનલી હવે આપણે જોઈએ છે કે વાય ઇઝ એક્વસ કન્સિડર્ડ અ માસ્ટર પીસ ઓફ મોડર્ન ડ્રામા? બિકોઝ આ પ્લે છે એ ડીપલી ચેલેન્જ કરે છે. શું ચેલેન્જ કરે છે? વોટ ઇઝ નોર્મલ, વોટ ઇઝ મેડનેસ, what is passion, and what is a meaningful life. આ પ્લે સાયકોલોજી, ફિલોસોફી, રિલિજન અને થિયેટરને કમ્બાઈન કરે છે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પ્લે એન્ડમાં આપણને કમ્ફર્ટેબલ ફીલ નથી કરાવતું. ઇન્સ્ટેડ આપણે એવું વિચારવા માટે મજબૂર થઈ જઈએ છીએ કે આ પ્લે આખું છે એમાં વાય ડઝ એલન બ્લાઇન્ડ ધ હોર્સિસ, આપણે આ બધું વિચાર કરવા માટે પેલા થઈ જઈએ છીએ. એન્ડ ધેટ ઇઝ ધ રિયલ પાવર ઓફ ગ્રેટ લિટરેચર. ગ્રેટ લિટરેચર છે એ શું કરે છે? આન્સર્સ નથી આપતું. ગ્રેટ લિટરેચર જે છે એ ક્વેશ્ચન્સ પૂછે છે. એન્ડ એક્વસ ઇઝ વન ઓફ ધોઝ રેર પ્લેસ દેટ સ્ટેઝ વિથ યુ લોંગ આફ્ટર ધ પ્લે એન્ડ્સ. So that is all. Thank you so much.